જોડકો મારી આગળ બેહાડી દીધો કે બાપજી બધાને તમે ગીતા આલો અને બે વાતો ગીતા વિશે કયો. મેં કીધું ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આત્માનો અનુભવ કીધો છે. સાંભળો છો ને? બધા સાંભળો છો? હા. એટલું પૂછું છું, એક વખત હું ભજનમાં જો ને તો ઓંખો બંધ કરીને બોલ બોલ કર્યું, પછી ઓંખ ખોલીને તો એક જ ભગત બે હીરા બધા જતા રહ્યા. એટલે મેં કીધું મેદાન ચમ સાફ થઈ ગયું ભાઈ, મુન્નાભાઈ હકીકત બનાવ બોલ્યો તો. પછી મેં કીધું આ બેઠો ને એક લાઈન મજા આવી હતી ને પૂછું, મેં કીધું તમને બહુ મજા આવી? પેલો કે હું તો હા ભરતો જ નથી, ઉતાવળ બોલો. એટલે મેં કીધું બેરા તું એકલો હું કા બે હીરો ભાઈ? કારણ કે મારા તમારા સત્સંગથી કોઈ લેવા દેવા નથી. હું તો તમે ગોદરું દબાઈને બેઠા છો ને મારું છે, હું તો ગોદરું લેવા બેહ્યો છું, મારા સત્સંગથી કોઈ અર્થ નથી. હજુ હવાર સુધી બોલો તો એ મારે હું લેવા દેવા? ચમકી નાખવું તો બનતા. આમાં એવું થાય તમે મહાન સંત લઈ આવો, આત્મજ્ઞાની પુરુષ લઈ આવો, તત્વજ્ઞાની પુરુષ લઈ આવો, પણ જેના ભાગ્યમાં ના હોય ને. દેવાયત પંડિતનું એક ભજન છે જે ભૂમિ પરથી હું આવું છું. દાદાએ લખ્યું છે હિરલા મૂકીને પથરા ના સેવજો. દેવાયત પંડિત શું કહે છે? હિરલા મૂકી અને પથરા ના સેવજો, કારણ કે પથરા ઉપર ભીનાને ભીતર કોરા. પણ આની દોસ્તી ના થાય. પણ ઉપર જ પડે મોય કોરો કટવાય તે વાત, પણ આ જેવા માણસોની દોસ્તી ના કરવી. ખરા ટાઈમ ખટકી જાય. કે મારે તો યાર આજે હમણાં તમે ભક્તિ છે ને એ નાતી જાતિ વગરની છે. ભક્તિમાં જાત નાત આવતી આવો ભાઈ. આજ જ્ઞાતિ ભક્તિ કરી શકે એવું હોય ના? 18 આલમ ભક્તિ કરી શકે. ભક્તિમાં સંપ્રદાયવાદ આવતો નથી. હું બીજ માર્ગી છું, મહાપંથને સાથે જોડાયેલો છું, પણ મને કબીર સાહેબ પસંદ છે, મને નિરોધ મહારાજ પસંદ છે, મને યોગેશ્વર પસંદ છે. સ્વાધ્યાય પરિવાર આપણા આ મલકમાં ખૂબ ચાલ્યો. સ્વાધ્યાય પરિવાર પાંડુરંગ દાદાએ ગીતાનું જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડ્યું. સાચું કે ખોટું? સાચું. તો એનું ખોટું કહી શકો? ગાયત્રી પરિવારનું ખોટું કહી શકીએ? તો એ આ ભગતડો આજનો એ હોશે કે ફલાણું ભાઈ આયા ને એટલે મારે મેચિંગ ની આખી રાત કાતર્યો મારે. એટલે ચમ ના મેચ આવે યાર? મેચ લાવો. કબીરે કીધું એ જ રામદેવજીએ કીધું. જે કબીર સાહેબે વાત કરી સબગટ મોરા સાઈયા, ખાલી ઘટના કોઈ બલિહારી વા ઘટકી જીસ ઘટ મે પ્રગટ હોય. આવું કબીર સાહેબ કીધું. બધાના ઘટમાં મારો સાહેબ છે. રામદેવજી મહારાજ બોલ્યા આત્માનું ઓળખો અને દેહના ભાવ મટાડો. સાંભળો છો? ગુનો તમને સમજણ પડે છે? આમ હું કહું ગોઠવાડજો. ગોદરું કરવા બેહો તમે 4-5 ગુનો ભેગી થઈને નાણાના દમની બપોરે અને હોયના પાછળ દોયડો જોઈન્ટ કરો ની વોચ ના મારો તો ચારે ગુનો વાતો કરો જોરદાર. તારી હા હું કરશન તારો હા હું કરશન તારા નણદોઈ જેટલા છે ને નણદ કેટલી છે એ તમે 1 વાગ્યાનું ચાલુ કર્યું 4 વાગ્યા સુધી ગોદરું વાગ્યું પણ દોયડો ના પાછળ વોચ ના મારો તો દશામું આવો. ગુનો ફાયદો થાય કોઈ? બસ તો સદગુરુ સંતોનો ઉપદેશ છે ને એને ગોઠ મારી અને પોતાના જીવનમાં સ્વીકારીએ તો ફરક પડે. નકર આ તમારા અંબાજી જવા વાળી વાત છે. ભાદરવામાં અહીંથી ભૂકા કાઢ એટલા જોય છે. ઓછંતાના ભક્તો વધી જાય. આખા વનમાં ના દેખાય, ભાદરવામાં એટલા બધા દેખાય. પોચ વિમલો મુઢામાં કાલે લાલ લબટીવાની બોઈ મેલી એમ દે ગોબરા ઘેર બે હીરામુ દૂધોઈ નાય. માતાજી નવરી છે તને દર્શન આલવા. મુખારવિંદ પહેલું શુદ્ધ કર પછી માતાજીના શરણે જા. હા ભાઈ ખોટું લાગે છે? ખાતા હી તો લાગતું હન. જે ખાતા હે તો કે કાકા સત્સંગમાં હું કા કર્યું તમે? મુખારવિંદ શુદ્ધ જોઈએ. મારે વાત કરવી હતી ગીતાજીની. અંગીકાર કરવો પડે. કોઈ પણ વાત છે ને સ્વીકારી પોતાના જીવનમાં વણી ના લ્યો ત્યાં સુધી અનુભવ થાય નહીં.
પોતાના જીવનમાં વણી લેવો પડે. કોઈ સંતનો ઉપદેશ છે, પોતાના જીવનમાં અંગીકાર કરવો પડે ભાઈ. એને સ્વીકારી લો તમે, તમને જે ગમે. આ ભારત દેશ એવો છે ને, બેનિફિટ વાળો છે સાહેબ. અમુક સ્કીમો બહાર પડે ને, એક દાબેલીના પાછળ એક દાબેલી મફત, તો લારીના આગળ પાછળ મધપુડાનું જો લોવડ્યું હોય ને એમ લોકો ફરી વળે, એકના પાછળ એક મફત. આ સત્સંગ એવો છે ને, એ મફત મળે એવો નથી. ભૂખે મારું ભોય હુવાળું ને પછી તલની પાળું ખાલ, અને આટલું કરતા નામ મળે ને પછી કરી દઉં ન્યાલ. આ માર્ગ છે. એટલે સંતોએ કીધું, ખાલ પડાવું મારા શરીર તણી, એના ઉપર હોનેરી રંગ લગાવું, એની મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું ને તો એ ગુરુના ગુણનો પાર આવે એવું નથી. આ ગુરુનો મહિમા છે. પણ આ તો ગુરુ એટલા ઓલે કરશે કે બાપુ મારો ધંધો હારો હે એ ઉભો કરી આવો, તો બાપુ એ વળી 20 અગરબત્તીઓ લઈને આખા ઘરમાં ખૂણે ખૂણે પડી જાય, જાઓ બચ્ચા ભૂકાને હની જાય. કલ્યાણ થવું તો થાય પણ બાપજીનું તો થાય. હા, ગુરુ લોભી ને ચેલા લાલચુ, દોનો ખેલે દાવ, બેઠા પથ્થરની હા પથરાના નાવડા ઉપર બેહીએ તો થરાયવું નો. હા, લાકડાનું નાવડું તો એટલે ધર્મ સાથે જોડાઈ જવું. ગીતાજીનું ધર્મ પુસ્તક લઈને ગયો, એ વાત અધૂરી હતી ને આપણી. 21 ઓળખો મારી આગળ બેહાડો. અશ્વિનજી જેવો ભાઈ ઉભો થઈને કે ધનગીરી મહારાજ ગીતા લાયા છે, અંદર શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ છે, આ ગીતાનું જતન કરજો, આને ઊની ઓચ ના આવી જોઈએ. ગુનોએ દેશની પેટીઓ આલી હતી ને, એ પેટીઓમાં તળિયે ગીતા મેલી દીધી. કવાનો ફાટવી ના જોઈએ, કશું થવું ના જોઈએ. એ ગુનોના ભણ્યા પહેણાવાના થયા ને તો સુધી ગીતા તો જ રહી હતી, તળિયે જ, બારી આવી જ નહીં. તો જ્ઞાન ચોથી પ્રગટ થાય ભાઈ. જેમ હતું એમને એમ રહી ગયું. આનું ખોલવું પડે. આ દેહ ખોલો, આ તમારું શરીર છે ને એનું ખોલો. આની અંદર બધી યુક્તિ છે. આ 52 અક્ષરનું શરીર છે ને, એમાં બધી યુક્તિ છે સાહેબ. સંતોને બધી ખબર કેમ પડે છે? દેવાયત પંડિતને એડવાન્સ ખબર પડી, તમને મને નથી પડતી. લ્યો, અડધો કલાક પછી હું આપણે કહી શકીએ? 1 મિનિટ પછી શું થાય કહી શકો સાહેબ? 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો, રેડિયામાં આવ્યું તું કા ઊંધું થઈ જવાનું છે ભાઈ, તૈયારી કરો. બધા દેશ તો ઘણો આગળ છે, કેમ ના આવ્યું? આ બે બાજુ બેઠા છે ને એટલે મારા લોચો છે. ફેરી કોણ ફેરવી કોણ ફેરવી વાતો નહીં, આમ ચલાઈ લે. હું મોડ મેક પડ્યો છે યાર. મને તો લાઈન મોતી પર ગજબ રૂમમાં પૂર્યો ભાઈ. 9:30 વાગ્યાનો આવ્યો તો, અને બે બાદથી કરી દીધા દરવાજા બંધ. તમે બોલાય ને તાન આવજો બહાર. પણ એનો ભાવ ખૂબ હતો. મારા ઘેર સંત મેરાવડો થાય, હરિભક્તો આવે એવો ભાવ હતો એનો. એટલે તમારી આગળ મેં વાત મૂકી કે આ અવસર પાછો આવે એવો નથી. 1 સેકન્ડની આપણને ખબર નથી, પણ આ દેશના સંતો એડવાન્સમાં બોલી ગયા. જે બોલ્યા ને એ બધું થાય છે. જે શબ્દો બોલ્યા ને બધા એ શબ્દો સાચા પડ્યા. બોલો આપણે કે સાચું પડે છે? ના પડે. આ બીજી અગમવાણી થઈ છે તો ભાઈ 27 તારીખ તોડી નાખે એવો વહાટ થાય. અને કોરું ઠાકોર નથી આવતું તો કે આગમવાણીમાં થોડી તારીખ બદલી છે, આગળ જવા દો. એટલે તારીખ બદલાતી આગમવાણીમાં કેમ એમ થવું જોઈએ? દેવાયત પંડિત બોલાય એમ થાય છે. એવી આગમવાણી ઘણાય સંતોની છે. સહદેવ જોશી પાંડવ વખતમાં એમના વડા ભાઈ હતા, એમની આગમવાણી છે. ગુણવંતી નારી લજ્જા મુકશે ને વેશા લાજુ કાઢેગા, પોતાના પતિનું બહુ વકીને પર પુરુષ સામું જોવેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો, એવા કડિયું આવેગા. આ વાત લખનાર આપણા દેશના સત્પુરુષો છે. હાળો આવે તો મુખડું મલકે, અને ભાઈઓમાં વેર પાડેગા. હાડી આવે તો હાડલો ઓડી જાય, બેની આસુડા પાડેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો, એવા કડિયું સાંભળો છો ને?
આ બન્યું છે ને તારે 5000 વર્ષ પહેલા લખનારો સાધુ આપણા ભેગો ફરીને ગયા હોય લટારમાં રહી છે આ મલકમાં અહીંથી નીકળ્યા પોળો તમે જોઈ વિજયનગર જોડે એ પોળોમાં પાંડવો ફરેલા છે આ મલકમાંથી નીકળ્યા હતા એમાંથી એમના વડા ભાઈ આગમવાણી લખી છે એ મહાધર્મી છે આ પાઠ પૂજા 4 યુગની છે સતયુગમાં એ પાઠ હતો હા એનો આગેવાન રાજા પ્રહલાદ બીજા યુગમાં પાઠ હતો સાંભળો છો કંટાળો નથી આવતો એના આગેવાન હતા રાજા હરિચંદ્ર જો જેટલા આગેવાન છે ને બધા સતિયા છે સતન વરેલા આમાં ડુપ્લિકેટ કોઈ નથી અમુક ભગતો ડુપ્લિકેટ થયો ની મો આ બધા ટકા થયા ખેતર બગાડ્યું ખલ સડે ને સભા બગાડી કુડા લો ભક્તિ બગાડી લોભી લાલચુ જેમ કેસરમાં મિલ ગઈ ધૂળ આ લોભિયા ભગત થયા ને એમાં ભક્તિને ખંડિત તો ભક્તિ તો અમર છે ભક્તિ કરો પાતાલ મેં પહોંચે આકાશ ડાબી દુબી ના રહે કસ્તુરી તેરી બાસ ભક્તિ તો અમર છે ભક્તિ સતલોકની છે અને સત્યા પુરુષોની છે રાજા હરિચંદ્ર સત્યો હતો સાહેબ ત્રણે વેચાણા તોડે ભક્તિ ન છોડી સંત સંગ્રામે રહ્યા પગ ખોડી વિપત પડી પણ બંદગી ના છોડી વિપત્તિ આવી પણ ભક્તિ મૂકી નહીં આ કોરોનામાં તો ચેટવાય ભગતરો તો રીતરી વર્ષ જૂનો ભગતરો ફેલ થઈ ગયો વિપત્તિ જો વાત કરો છો બાપુ પોઝિટિવ આવ્યું અને પીવાનું ચાલુ કરી દીધું હા મૂળ છડિયો ખાતો તો ભગતરો ક્વોન્ટિટીલો કરવા વાળાને મેં કીધું તું તો કદર પુણ્યમાં આવતો તો ને કે લોકોએ કીધું થોડું થોડું લ્યો ન કાલો આમાં ઉપડી જાય આ કચરો ભક્તો એ ધર્મ ના ચલાવી શકે એ ધર્મને સ્વીકારો પણ નહીં ધર્મ ચલાવી પણ ન શકે અને સંતોએ કીધું છે ધર્મને ચલાવવા માટે સંતો પર ટ્રસ્ટ રાખ્યો છે ધર્મ ચલાવવા સંતો પર વિશ્વાસ રાખ્યો છે કે મારા દેશના સાધુડાઓ ધર્મને ચલાવશે પાછી પાણી નહીં કરો મીરાબાઈને ઝેર મોકલ્યું સાહેબ પાછી ના પડી હું પ્રીતમ વરને વરી ચૂકી છું રોણાજી ઝેર હું તારી તાકાત કોઈ મોકલ પણ મીરા પાછી ના પડી મેં તો નરસિંહ એક બાજુ નાગરની નાર અને એક બાજુ નરસિંહ મહેતા એકલો પાછો પડ્યો જ નહીં ફાઇટિંગ નહીં કરી એને બોમ્બ ગોળા ફેંક્યા એના કણ ગન મશીન હતું એક ધર્મની અંચળો સદગુરુ મહારાજનું વચન સાહેબ પછી બોલ્યા જો લગી આત્મ તત્વ ચીયો નહીં સર્વ સાધનાઓ જૂઠી આવું મેં તો નરસિંહ લખી ગયો અને કોમ તો બધો એમને એમ થયો હું પદ ના પડ્યો કુંવરબાઈનું મેરું પૂર્યું ને એ દાડો તો ભજનમાં હતા નરસિંહ કોકની જઈને પૂછ્યું નરસિંહ તારા છોકરીનો બી વાસણ યાદ તું અહીં ભજન કરે છે નરસિંહ કે ડિપાર્ટમેન્ટ હોપેલો તો તું જાય તો થઈ જાય બધું વિવાહ થઈ ગયો ને બધું થઈ ગયું પેલો તો ભજન જ કર્યું ભક્તિ પર તમને વિશ્વાસ હોય ને તમારું ગાડું ના નીકળે તો મને કહેજો પણ વિશ્વાસ અતૂટ હોવો જોઈએ અને એ મહાપુરુષોની આ માયા છે સતયુગની વાત કરીને રાજા પ્રહલાદ સત ન છોડ્યું બીજા યુગમાં હરિચંદ્ર એને સત ન છોડ્યું ત્રીજા યુગનો રાજા યુધિષ્ઠિર જેની આગમવાણી હું કહેતો હતો ને હમણાં એ પાઠના ત્રીજા યુગના અધિપતિ છે અને ચોથા યુગનો રાજા બળી એ પણ પાઠના અધિપતિ ચોથા યુગનો પાઠ સાંભળો છો પહેલા યુગમાં રાજા પ્રહલાદ પાઠનું નામ દશો બીજા યુગનો પાઠ વિશો ત્રીજા યુગનો બાલાસુંદરી ને ચોથા યુગનો પચમ્યો પાઠ આ પાઠનું નામ છે પચમ્યો 4 યુગથી ચાલે છે હજુ સુધી અમર છે એ વાત સત્યા પુરુષો આને વર્યા છે એ પાઠની ધર્મ ધારણને ચલાવે છે આના તમે અંદર ઉતરો તો અતિ આનંદ છે રામદેવજી મહારાજ પાઠ પરંપરા ચલાવી એટલે એમને મુખ્ય સ્થાન ઉપર બેસાડ્યા છે એવા એક પંડિત લાખો લોયણ ગંગા સતી પાનબાઈ ખીમડીયો રાવત રણસિંહ મેઘધારુ જેસલ તોરલ માલદે રૂપાદે રાણો કુંભો લીરલબાઈ સેલરસિંહ ઉગમસિંહ હવાર પડી જાય ને એટલા મહાત્માઓ છે 5 કરોડે પહેલા 7 કરોડે હરિચંદ્ર 9 કરોડે યુધિષ્ઠિર 12 કરોડે બળી 5 7 9 ને 12 બોલો કેટલા થયા 33 આપણે તો કોઈ ગુરુ ગણ
200-250 चेला હોય ને તો ગુરુ હેડ ને તો જોણે ધરતી ધમધમતી આપણે કો ચેલે બહોત હે અરે તું જપીલા આગળના ઇતિહાસ તપાસ હા વેચવાનું કામ કરો ને ભાઈ આ ધર્મ વેચો ધર્મને વેચવો પડશે સનાતન ધર્મની રખેવાળી કરવાય એ આ આપણો ધર્મ છે આપણે કુકર્મથી બચવું પડશે અત્યારે માતાજીના નામે મટન શોપ ખોલીને બેહી ગયા લોકો બોલો આમ કારકામાના મટન શોપ નો હું લેવા દેવા મહાકાળી મટન શોપ તારડો હાનોમ ખોલ ની યાર કારકામાન નો હું કાગો ડ્રાઈવ કરી ખોટું લાગ્યું ના ભાઈઓ તાનો હું નામ જોઈ રહ્યા છો યાર આ ભાઈ આ રખેવાળી કરવી સંસ્કાર આપવા એ આપણો વિષય છે આપણા પરિવારમાં સનાતન ધર્મનું બીજડું રોપી દો એટલે આવરણથી મુક્ત થઈ જાય ઘર પછી વંઠેલ થઈ જાય પછી મારા કન લઈને આવો કે બાવજી કંઠી બોધો મેં હું ચીલા કીશું રૂજતું જ નથી 24 કલાક રેડી ન પણ તું હર કોડ્યો હોત પેલો હા ભાઈ અને ઘરમાં બેસ બનાવી દીધો હોત પેલો ધર્મની સ્થાપના કરી હોત તો બાળકોમાં સંસ્કાર આવી જતા એમ કણ ખબર દે મેં નહીં આવે આ કુંભ મેળામાં અત્યારે લાખો સંતો ત્યાં મળ્યા હતા અને કરોડો જનતા ગઈ ખરી કે ભાઈ કુંભ મેળામાં સ્નાન કરવા ઈ માંથી અમુક પેલો એને કરતો 60 વર્ષ સુધી લોકોનો પૂછ માર્યા હોય નો રામાસાર મળ્યા તો જવું તો પાપ તો હોય જા ઈ એ ઉપડ્યા કાળા કાચવાળા જતાય પીતો જોન વણતાય પીતો આયા અન્નાઈ આયો કે પાપ તો વઈ ગયું એ ખોડ ખાજે ભાઈ ના પડ્યા એમ પાપ તો હતો હી હા ભાઈ આ તો પાપ ધોવાની ફેક્ટરી છે તો પાપ ધોવા માટે તો સંતોએ કીધું આવત સંત કો દેખ કે ઝપટ નમાના શીશ એક ગુનાહ ક્યા કરો લાખો ગુનાહ કરે બક્ષિસ લાખો ગુનાની માફી સદગુરુ સંતો આપે એક ભાઈ ને મારા પગ પકડી લીધા બે પગ હાઈ લીધા બે લતી મુકુ ભાઈ મેં દે પછી લાગી રહ્યો હોય તો કે ના મેલું એટલે અમે કીધું પણ તારા કોમ હું છે કે મેં હોભળ્યું છે કે લાખો ગુનાની માફી સંતો આપું છે મારી સ્કોર્પિયો દારૂ ભરેલી પકડાઈ એને ગમે તે કરીને છોડાવો એટલે મેં કીધું ભાઈ દારૂની આ સ્કોર્પિયો છોડાવવાના ગુનાની વાત નથી આ તો બીજી વાત છે આ દેહના આવરણોને મુક્ત કરવા માટે સદગુરુ સંતોએ પહેલ કરી છે જે આવરણ વળગ્યા છે ને ઓને માયાના આવરણ અદેખાયના આવરણ નિંદાના આવરણ હમણાં બધા સરસ રીતે બેઠા તો મારા જ્યાં પછી બે ત્રણ વાર વખત વાદળની વાત યાર 1.5 કલાક સુધી માથાકૂટ કરી કશું આ નતું નિંદાનું આવરણ અદેખાયનું આવરણ ઈર્ષાનું આવરણ બાજુવાળાને ઘેર ગાડી આવતી ઊંડી જન્ના પડે એટલું ઘેર બેઠા બેઠા આપણું લોહી બળી જાય એનું મોઢું જોયું તો બાફેલી બાજરી જેવું જે જનથી પેલો ગાડી લાવ્યો એ જનથી આનું મોઢું પડી જાય એટલે ભાઈ હું પ્રોબ્લેમ છે કે પેલા ગાડી નહીં લાયા કે તારા રસ્તા પર વાળા છે તારું મોઢું પડી ગયું ભાઈ લાવ્યો એ ભોગ હવે તું તો શાંતિથી ખા ઈર્ષાનું આવરણ નિંદાનું આવરણ અદેખાયનું આવરણ એવા આવરણો જે જોઈન્ટ થયા છે એ સદગુરુના બોધથી પાછા પડે છે એનાથી બચવાનું કામ છે ને સદગુરુનું વચન છે સંગત એવી કરીએ મિત્રતા એવી કરો આ ચોખ્ખો છે ને ઇને દાળની સંગત થાય તો ખીચડી બનવું પડે ને અલા ચોખા ભેગી મગની દાળ કરો તો શું થાય હા તો શું લાવવું પડશે અને આ ચોખાને કંકુની સંગત થાય તો હારી હારી પાલકીઓના કપાળમાં છોટી જવા મલક નહીં હા તો કંકુની સંગત થઈ એટલે સંગત કેવી કરવી એ મહત્વની છે પછી રિઝલ્ટ આયા પછી 10 વર્ષ પછી કી વાલી દોસ્તી ના કરી હોત તો હારું મારું તો તળિયા છાટન કઈ નાખ્યું તો પેલા જાગવું હતું ને ભાઈ હા પેલા ચેતી જવું હતું ને અને એમાં જિંદગી બહુ ટૂંકી છે કલ કરતા સો આજ કર આજ કરતા સો હબ કર
અબ કરતા સો કર દે. સમય મળ્યો છે સમર્થ સદગુરુના શરણા સેવી એમનો જ્ઞાન બોધ લઈ પોતાના જીવનને ધન્ય બનાવવાની ઘડી છે. દેવાયત પંડિતની વાત હું તમને કહેતો તો ને, આ બાપા બોલ્યા ને, એડવાન્સમાં બોલ્યા સાહેબ. આ લાઈટ પડ્યું છે ને, એ વાત 700 વર્ષ પહેલા દેવાયત પંડિતે લખી હતી. દોરડે દીવા બળશે. સાંભળો છો? કોનો દોયડા ઉપર દીવા હળગી એવું 700 વર્ષ પહેલા દેવરાજના ડુંગરા ઉપર મોડાસાની બાજુમાં દેવરાજની ટેકરી ઉપર જેને સમાધિ લીધી ને, આ બાવાજી એમના સદગુરુના પ્રતાપથી બોલ્યા હતા, પહેલા પવન ફરુકશે, નદીઓમાં નીરે નીર, ઓતર દિશાથી મારો સાહેબો આવશે, એના ભેગા હનુમાન જતી વીર. દેવાયત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવલ દે નાર, આપણા ગુરુ સત ભાખ્યા એમાં જૂઠું જરી ના લગાડ, લખ્યું ભાખ્યું એક દિન આવશે. કેવું કહે છે ખબર છે? મારા ગુરુ અગમ ભાખ્યા. પોતે બોલે છે પણ શ્રેય કોણ આપ્યો? ગુરુને. આ તો ગુરુ ગેરહાજર હોય ને તો આ પોતે ગુરુ થઈ જાય. અત્યારે તો ચેલાય હોય ને ત્યાંથી એ પાઘડી બોડીને ફલ્લા કણકી બાવજી ગેરહાજર છે, મારો મયું કરી લ્યો. એટલે આ જપીદા જે કંઈક મળ્યું છે ગુરુના પ્રતાપથી છે. ગુરુથી વિમુખ થાય ને સાહેબ, એ સંતો એમ કે છે કે ગુરુદ્રોહી થાય. આ ગુરુનો મહિમા છે. રામદેવજી મહારાજના ગુરુ કોણ હતા? બાવા બાળીનાથ. દેવાયત પંડિતના ગુરુ હતા શોભાજી મહારાજ. મીરાબાઈના ગુરુ હતા રોહિદાસ મહારાજ. મચ્છંદનનો ચેલો જતી ગોરખ બોલ્યા. વાત જુઓ તો સાહેબ, એના ગુરુના પ્રતાપે બોલો. એક શબ્દ તમે જુઓ. पहला मैं जन्मिया न पीछे मेरी माँ, धाम धूम से मेरा बाप जन्मिया, सबसे पीछे भाई भला तुम देखो ने लोगो, नाव में नदियां डूबी जाए. आवड़वाणी અહીં નજીકમાં મહેસાણા જોડે ઉનાવા ગામ છે અને ત્યાં શંકર મહારાજ થઈ ગયા. એમને અવળી વાણી લખી. આભમાંથી તોણી ભર્યું મેં મટકીમાં પાણી, પીવા જતા હું પીવાણી અનુભવ કરવા. આપણા દેશના સંતો છે. અવળવાણી લખી. અવળવાણી પણ સવળ છે. આ દેહની અવિદ્યાઓ મટાડવી ને 1 સેકન્ડનું કામ છે, પણ સમર્પિતતા દાખવવી પડે. સદગુરુના શરણે જવું પડે. ગુરુ મહારાજના શબ્દ સ્વીકારવા પડે. દેવાયત પંડિતે એમના ગુરુ ત્યાં હાજર નથી પણ કહે છે મારા ગુરુ અગમ ભાખ્યા. અને પછી બોલ્યા દોરડે દીવા બળશે. બળે છે ને? દોરડો પડે ને ભાઈ. અને બીજી વાત લખી છે પડીકામાં પાણી વેચાશે. આ તમારા બાજુ આવ્યું છે પડીકામાં પાણી? શીર વાળું નથી આવતું, એના પર ગોઠ આવે છે. ગોઠ વાળું આવ્યું છે? એ ગોઠ ખોલતા નથી. જે પીવા વાળા ને કંપનીમાંથી આવે ઇન્ડિમ રાખે, બીજા 2 ખૂણોમાંથી એક ખૂણો પાસ કરે. એક વખત ઉપર જોવું છે, બીજી વખત એ હું કીધું ખબર છે, વહી બહુ રહેવાનું નથી, જ આવું છું વ્યવસ્થા કરી. અને એ પોટલીને 2 દાંત વચ્ચે દબાવો ને એટલે અંદરથી અવાજ આવે, કચ્છ દેન બોલે પોટલી. એ પોટલી રિબાઇન્ડ કે છે તે મને એક કોણું પાડ્યું, ટાઈમ આવે તો જો પેટમાં સાયણી જેવું ના કરું ને મારું નામ પોટલી નહીં. અને દેવાયત પંડિતે લખ્યું હતું દોરડે દીવા બળશે ને પડીકે પાણી વેચાશે. એને તો બહુ શબ્દો લખ્યા છે બાપાએ એમના ગુરુના પ્રતાપથી. આ કોરોનો આવ્યો ને એ દેવાયત પંડિત લખ્યું હતું પોરો આવશે પાપનો અને ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહારશે, કેટલા મરી જશે રોગ. તો રોગ આયા ને એમાં બધા રોગ તમે જોયા, પણ કોરોના જેવો કાઢ્યો તો 2 વર્ષ સુધી બળજોન પહેરવાની આઈટમ આપણે પહેરી. ખબર પડી કોણ હોય હુંડો જ પહેરો ને આપણે. અને બીજા ને એ તો રાત્રે હું જી વખતે નતા કાઢતા, પહેરેલું હોય. મેં તો પૂછ્યું કરું, મેં રાત્રે તો કાઢી આપતા ને કે રાત્રે સોટી પડે તો કેટલો ડર નાખી ગયો. પ્રેમ ખોવાઈ ગયો દુનિયામાંથી. નોમે પ્રેમ ના રહ્યો, દયા નોમે ના રહી. પોતાના ધણીને કોરોના થયો હોય ને
પ્લાસ્ટિક વેટતા હોય ને એ વખતે બંગડીઓ ફોડવાની તો એક બાજુ વાતરી ઓમ શેકી દઈને બેરી કીધી લે તો મન પાડો આ લગન પેલા સ્ટુડિયોમાં જઈને ખભાત મેરીને ફોટા પડાયા હતા જલમ પે ઘોડો હું પોઝિટિવ આયા પછી ત્રીજા ખંડમાં ખાટલો ને પેલા ખંડમાંથી ખીચડી જતી હતી ખાવી તો ખા અત્યારે તું પોઝિટિવ છે હવે પ્રેમ ઓછો થઈ ગયો દયા નોમે ના રહી રોમ ના રહે અલ્યા ભાઈ રોમ નતા કરતા છેટા રોમ થોડે કરંટ આવતો એમ કરતા એ દેવાયત પંડિત જે ભૂમિ પરથી હું આવું છું ક્યારેક તમને સમય મળે તો આવજો દેવરાજના ડુંગરા ઉપર દાદાએ સમાધિ લીધી એડવાન્સમાં શબ્દો બોલ્યા હતા કે આવા દિવસો આવશે હજુ તો બહુ બોલ્યા છે ધરતી ઉપર હેમર હાલ છે ને સુના હશે નગર મોજાર લક્ષ્મી લૂંટાઈ જશે લોકો તણી નહીં હોય ની રાવ કે ફરિયાદ જતી સતીને સાબરમતી ત્યાં થશે સુરાનો સંગ્રામ કાયમ કાલિંગાને મારશે અને નકળંક ધરશે એનું ભગવાનનો 10મો અવતાર બાકી છે તમે બધા ભજનમાં પડતા હોય તો મારો આલમ રાજા તમે કહીને ગયા અને વીતી ગયા યુગ ચાર તારા વચનની ગોધી વાલીડા હું તારી વાટ જોઉં આલમ રાજા હજુ 10મો અવતાર આલમ રાજાનો આવવાનો છે અને હું કરવા આવવાનો છે ખબર છે કુડિયા ટપટીના ભૂકા કાઢો રોટોવેટર ચાલુ થઈ ગયો તો માર બાજુ કે કાપવાનું થઈ ગયો હે એ રોટોવેટર મારે હપું કે લૂટ એફો બધું કરે એ પોઈટલામ જ્યાં કોમની કોઈ જો બધી જય ગુરુ મહારાજ આ કોઈ સતિયા પુરુષો અસલ જાદી ચૂડો પહેરશે આવા અગમના જાણ જેની સદગુરુના સાથે પ્રીતિ હશે વચનનો પાકો એક જીવો અધિકારી છે કુડિયા કપટીનો નાશ થઈ જશે આવું દેવાય પંડિતનું લખવું છે ભાઈ હું તો સમાચાર આવું છું મને ઓડિયન્સમાંથી એક એવું પૂછ્યું કે મહારાજ ચી તારીખ થવાનું કે બેદા જોનતી છે ઉતાવળ નથી કરે એનો સમય આવશે ના તો ઉતાવળે આવે ને હા ધરતી તોબા જેવી થવાની છે એવું લખ્યું છે હોડ કડાનો સૂરજ ઉગશે અને આ ધરતી ત્રાંબા જેવી થશે કળિયુગ ઉથાપીને સતયુગ થપાશે આવું દેવાય પંડિતનું લખેલું છે એટલે સાત્વિક દેહ જેનો દારૂ માંસ ચોરી વ્યભિચાર જેવા અવગુણોથી મુક્ત થઈ અને સતના માર્ગે ચડ્યો હશે સદગુરુના વચનનું પાલન સદગુરુનો બંધો રામચંદ્રના ગુરુ હતા ભાઈ કૃષ્ણના ગુરુ હતા મહામાયાઓ સ્વામી વિવેકાનંદના માથે રામકૃષ્ણ પરમહંસ ગુરુ હતા ગુરુ વિહોણો કોઈ નથી એટલે અધ્યાત્મ સદગુરુના પ્રકરણ સદગુરુ પાછા પાકાવા જોયો સદગુરુ ગોતતા પહેલા આપણે પાત્ર બનવું પડે બાબા બની જે ગુરુ ના મળે એક ઘરમાં પ્રોબ્લેમ થયો એક ગુણ એના ઘરવાળાને કોક ટોપું બતાવો ને તો પેલો તરત એમ કે મને નહીં કહેવાનું નહીં તો બાવો બની જાય પેલી ગુણ કે તું બાવો બની ગયો તો કોણી કોણ વાળે દિલ પાછી કે હું કરી દે ટોપું પણ તું બાવો બનવાનું નથી આ ગુણ સત્સંગમાં જઈ આ બેનો બેઠી ને એમ સત્સંગમાં જઈને બેઠી અને અમરદાસ જેવા મહારાજે સત્સંગ ચાલુ કર્યો એમાં નિર્ભય પદની વાત આવી સદગુરુના શરણે જાય ને એ નિર્ભય બની જાય એને કોઈ ભય ના હોય મરવું જન્મવું આવવું જવું ગીતાજીમાં લખ્યું છે શ્રી કૃષ્ણએ પાણી પલાળ નહીં અગ્નિ બાળ નહીં વાયુથી હુકાય નહીં અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં આવ નહીં જાય નહીં જન્મ નહીં ને એવું તત્વ તમારામાં છે બસ તમે મને પૂછવું હોય તો પૂછજો કારણ મરી કોણ જાય છે એનો સમાચાર હું આલે પણ એક વાત તો પાકી છે કે તમારા દેહમાં જે ચેતન રમી રહ્યો છે એ મરતો નથી અજર અમર છે આવું શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને કીધું એવી નિર્ભય પદની સત્સંગમાં વાતો થતી હતી તો જેમ પેલી ગુણ બેઠી બીજી ગુણ કીધું કે તારા ઘરમાં પ્રોબ્લેમ થયો છે ને તો નિર્ભય થઈને કહી દે ને એક વખત બાવો બની જા હારું કોમ છે બની જાય તું પેલી કે પાણી વાળવાનો અરે કે એક વખત કહી તો જો પછી જે થવું એ થાય ઘેર જઈ અને કોઈ દાડો ની એ દાડો અને કીધું કે સાંભળો છો પેલો કે હા બોલ કે ચોપલું બંધ કરતા હો કૂતરો મોય પહેરી જઈ પેલો કે મને નહીં કહેવાનો પાવો બની જઈશ અને પેલી તો તૈયાર થઈને આવી હતી એને કહી દીધું કે બની જા બાવો જા
પેલો કે ચા લીવર પણ જો કોઈ દાડો નતું કીધું ને આગળ ચમ કે તમે બાવો બની જા ફરી ટ્રાય કરું બીજી વખત કીધું બાવો બની જાય કે બની જા ત્રીજી વખત કીધું બાવો બની જાય પેલી બુન કે ઉપર પશુ બાપુ ઉપડ્યો રસીનભાઈ 5 મહિના સુધી સલૂન માં ના ગયો એટલે ઓટોમેટિક બધું ગોઠવાઈ ગયું બાવો બનવાનો આ બધું જોઈએ ના બાવો સાધુ કોને કહેવાય બ્રહ્મ તત્વની પારખ કરાવે ને એ સાધુ છે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે દર્શન દીદાર અમને દેજો સંદેશો મારા ગુરુજીને કહેજો બ્રહ્મનું જ્ઞાન કરાવે એ સાધુ છે અને આ દેહને જે આવરણ લાગે છે ને એને ત્રજાંજલિ આપે સાહેબ 92 લાખ માળવાનો રાજા છોડ દિયો ગઢ ઉજ્જૈની દેખો ભરતરી ભયા ફકીરા 92 લાખ તરજતા વાર ન લાગે ને એ સાધુ કહેવાય પણ આ બધું વધવા માંડ્યું વસ્તુ ભિક્ષા લેવાની આવી આ નવાનો ના જેવા ગોમમાં આવીને ભિક્ષાન દેહી અમુક નો એવી ટેલેન્ટ હોય તો કે તમારા ભાઈ જ્ઞાન નથી આગે જાઓ રખડી રખડી થાકી ગયું તોય બાવાની બે બગડી ના તો ભક્તિ થઈ ના હરખું ખાવા મળ્યું દાઢું ડૂંટી આવવા થયું અને કષ્ટો ફોન બોલ્યો અમરદાસ તે સીધો વળ્યો ઈ ના ગોમ બાજુ ઈ ના હે ઢચડો તો આ ભૂલી ગયો લોકો મારું ગોમ આવ્યું અને ઈ ના હે ઢસડ્યો એટલે પેલી ગુણ પાણી વારતી હતી ઈ જઈનો અને એવો કાળો કર્યો મૈયા જુનાગઢ કા રસ્તા કિધર હે પેલીને પૂછવાડીને જોયું ભલે દાઢું વધી ગયું પણ બાપુ 4 ફેરા ફરીથી સોરી માં ભૂલી જાય કે આપણું નંગ પાછું આવ્યું 100 મહિના થયો કે આઈદા પાવડો પડ્યો ગોઠવાઈ દા જુનાગઢ તારા કોમનું નથી જમો તો એમ થઈ જાય એટલે સાધુ સંતનો ભેટો જરૂરી છે પણ એવા સમર્થ સદગુરુ આ દેહની બાદબાકી કરી અને જે તત્વ રહ્યું એની પારખ કરાવી એ અમર તત્વ છે અને ભલામણ મીરાબાઈ આવી કરી આત્માનું ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટ જો લગી આત્મ તત્વ ચીન્યો નહીં સર્વ સાધના ખોટી રામદેવજી મહારાજ બોલ્યા આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો દેવાયત પંડિત બોલ્યા સુન શિખર ઉપર અલખના અખેડા આ બધા સંતોએ આ ધર્મ સરનામું આપ્યું અને આપણે યડોટો બીજા કરીએ છીએ ઓય ગોત્યું નહીં અને બીજા હોદ્યું તો મળ્યું નહીં એટલે ગોતવું છે ત્યાં સદગુરુ મહારાજની જરૂર પડે એ સદગુરુમાં કારણ કે પાછું દેખાય એવું નથી નામ રૂપ અને ગુણ નિરાત ધારાનો સિદ્ધાંત છે નામ રૂપ અને ગુણ તમે જેને અલગ કહો છો ને એ એક તત્વ છે અક્ષરાતીત એ જ તત્વ નામ રૂપ ગુણ થી ન્યારું એ તત્વ તમારા દેહમાં છે એનો સચોટ ઉપદેશ કરાવનાર એ તમારો સદગુરુ जाओ बच्चा अच्छा हो जाएगा ये गुरु नहीं और नहीं अच्छा होए तो आता गुरुवार वापस आने का 500 की नोट रखने का पाछा हो जाएगा ये गुरु नहीं गुरु છે ને આ દેહના અંદર રહેલા મૂળ તત્વની પારખ કરાવે સદગુરુ મહારાજ की रामदेवजी महाराज की सनातन धर्म की टाइम बहुत થઈ ગયો માઈક ની થોડીક આપણને લાઈટ ના કારણે વિલંબ પડ્યો મોતી ભગત